ઘણી બધી લેડીઝ એવું કહેતી હોય છે કે સર મારું બાળક સતત રડ્યા કરે છે, શાંત જ નથી રહેતું, ચીડિયાપણું રહે છે, ગમે તેટલું આપણે કરીએ પણ ચૂપ જ થતું નથી. પણ કારણ સમજાતું નથી આનું. મોટાભાગના બાળકોમાં એનું મૂળ કારણ જોઈએ ને તો પેટની તકલીફ હોય છે. જ્યારે બાળક ફીડિંગ કરે છે ત્યાં સુધી એને કઈ પ્રોબ્લેમ નથી હોતી, પણ જેવું ફીડિંગ બંધ કરીએ, એને બહારનું દૂધ આપણે કોઈ પણ પ્રકારે આપીએ ત્યારે આ બધી પ્રોબ્લેમ ચાલુ થતી હોય છે. બાળકને કબજિયાત રહેવા લાગે, ભૂખ એક બાજુ લાગતી ના હોય, કઈ પણ એને આપણે આપીએ તો વોમિટિંગ કરી નાખે, આવા બધા લક્ષણો થતા હોય છે. તો એના સોલ્યુશન માટે તમારે સિમ્પલ અડધી ચમચી જેટલી હિંગ પાવડર લેવાનો છે અને એમાં 1 ચમચી પાણી એડ કરવાનું છે. એને બંનેને પ્રોપર મિક્સ કરીને પેસ્ટ બની જાય ત્યારે બાળકની નાભીમાં ઉપર સિમ્પલ રીતે તમારે મસાજ કરવાનું છે. બીજું ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે બાળકને ફીડિંગ કરાવી લ્યો પછી એને તરત જ સુવડાવવાનું નથી. ઘણી બધી લેડીઝ એવું જોવા મળતું હોય છે કે ફીડિંગ કરાવીને તરત એને સુવડાવી દે, પણ આનાથી કેવું થશે, જે પેટની તકલીફ જે થાય છે એમાં વધારો થશે. એટલે આવું આપણે કરવાનું નથી. તો આટલું ધ્યાન રાખવામાં આવશે ને તો તમારું બાળક તંદુરસ્ત આવશે.